પાંથાવાડા નજીક ટેન્કરની ટક્કરે બોર્ડના 2 વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોત। આજે જ્યારે આખું ગુજરાત બોર્ડની પરીક્ષાના ઉત્સાહમાં હતું ત્યારે બનાસકાંઠાના પાંથાવાડાથી એક એવા સમાચાર આવ્યા છે જે સાંભળીને કોઈપણ પથ્થરદિલના માણસની આંખમાં આંસુ આવી જાય। ધોરણ 12ની પરીક્ષા આપવા નીકળેલા 2 મિત્રો લાલાભાઈ ચૌધરી અને હરેશસિંહ રાજપૂત પરીક્ષા કેન્દ્ર પર પહોંચે તે પહેલાં જ કાળનો કોળિયો બની ગયા છે। ગુંદરી હાઈવે પર ભેરુનાથ હોટલ પાસે એક બેફામ ટેન્કરે આ બંને વિદ્યાર્થીઓના બાઇકને કચડી નાખ્યું હતું। પળવારમાં જ બંનેના કરુણ મોત થયા। સાતસણ અને ગુંદરી ગામના આ 17 વર્ષના યુવાનોના મોતના સમાચાર મળતા જ પરિવારો પર આભ તૂટી પડ્યું છે। પાંથાવાડા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી છે, પણ આ અકસ્માતે ફરી એકવાર હાઈવે પરની સુરક્ષા અને બેફામ ડ્રાઇવિંગ સામે મોટા સવાલ ઊભા કર્યા છે।